शुरुआत मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ જુહોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ। કુલ 24 ધાતુઓ છે। મહાગા ધાધા તિભિરી રૂપ રૂભ્રુ શ્રુભ્રુ હુહ્રુ બસ ધનજનધીશ નીચે વિજય વિસતુર। શરૂઆતના 6 આકારાંત છે। મહાગા દાદા 3 ઈકારાંત છે। કિભિરી ત્રણેયમાં જુદા જુદા પ્રકાર પડે છે। ત્રણેયમાં ઈકારાંતમાં ઉકારાંત એક છે હુ, પછી ઋકારાંત છે। ઋકારાંતમાં ડુભૃય ભ્રિયા દી ગણ અને એ પછી નવો ધાતુ આજે આપણે લેવાનો છે। એના પછી આવતો ધાતુ છે શ્રુ ગતૌ। ધાતુ છે 1918। શ્રુ નીચે અનુદાત્ત છે। ગતૌ અર્થ છે જવું। ધાતુ સંજ્ઞા શ્રુ છે અને અંગ સશ્રુ છે। રૂપ પ્રથમ પુરુષ એક વચન વર્તમાન લટ સસરતી તે સરકે છે, તે જાય છે। જવું જવું સરકવું। આ બાજુ નવું કોઈ સૂત્ર લાગુ પડતું નથી। કેમ? તો કે ઋકારાંત અભ્યસ્ત ધાતુ રૂપ બનાવવાની વિધિ જે છે એમાં ભ્રુ લઈ લીધો છે આપણે। ભ્રુ ઓલરેડી જોઈ ગયા। પછી શ્રુ ઘ્રુ હૃ ઋ તો આ રીતે દરેકની પ્રક્રિયા સૂત્રો સરખા છે એ આપણે ઓલરેડી જોઈ ગયા છીએ। આમાં નવું હવે બીજું કોઈ આવવાનું નથી। એટલું જ નહીં, અહીંયા જોશો તો ભ્રુના ઉદાહરણો આપી દીધા છે। પરસ્મય પદ અને આત્માને પદ। પછી સીધા રૂમાં પરિવર્તન આવશે। રૂમાં પરિવર્તન આવશે, વચ્ચે કોઈ આવશે નહીં। પછી સીધું દીર્ઘ ઋકારાંત આવે છે। દીર્ઘ ઋકારાંત આવે છે એ જ્યાં આવશે ત્યારે જોઈશું। પછી સીધા હાલંત આવી જાય છે। એટલે આ રસ્વ ઋકારાંત પ્રક્રિયા જે છે એ આપણે ઓલરેડી જાણી ગયા છીએ। અહીંયાથી ધાતુ શ્રુ જે છે એ પરસ્મય પદી છે। 4 શરતોથી મુક્ત છે। અનુદાત્ત ગીત આત્માને પદમ સ્વરિત ઈત કર્તૃભિપ્રાયે ક્રિયા ફલે। આ બે 4 શરતોથી મુક્ત છે। એટલે સીધા આવીશું પ્રક્રિયા તરફ। વર્તમાન લટ પરસ્મય પદ પ્રત્યય પહેલા યાદ કરી લઈશું અને પછી આગળ જોઈશું। જગદીશ। હા સર, પરસ્મય પદના મૂળ ઔપદેશિક અવસ્થાના પ્રત્યય જોઈએ તો તિપ્તસ્થી શિપ્તસ્થ મિપ્વસ્મસ। લટ લકાર પ્રથમ પુરુષ એક વચન પરસ્મય પદ। મૂળ ઔપદેશિક અવસ્થાનો પ્રત્યય છે તિપ। મધ્યમ પુરુષ એક વચનમાં મૂળ ઔપદેશિક અવસ્થાનો પ્રત્યય છે શિપ અને ઉત્તમ પુરુષમાં છે મિપ।
ત્રણેયમાં પ હલન છે તો હલનચયન સૂત્રથી જ કરણ કરીશું. તસ્ય લોપ દશનમ લોપ એટલે ક્રમશઃ પ્રથમ પુરુષ એક વચનમાં સી પ્રત્યય બનશે, મધ્યમ પુરુષ એક વચનમાં સી અને ઉત્તમ પુરુષ એક વચનમાં મી પ્રત્યય બનશે. ત્યારબાદ પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ પ્રત્યય છે, મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ પ્રત્યય છે, ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મસ પ્રત્યય છે. આ ચારેયમાં સ હલન છે તો ન વિભક્ત ઉષ્મા હાથે કરંટ થતા રોકી લે છે. તો આ ચારેયમાં આપણે શનિ વિસર્ગ સુધી પ્રક્રિયા કરીશું. તો સસજુસો રોગોથી રૂત્વ થશે અને રમા રહે અનુનાસિક હોવાથી ઉપદેશે અચ અનુનાસિક ઇતિ તેનું વિસ્તરણ કરીશું. અને કળ અવસાનયો વિસર્જનીય સૂત્રથી હલંત્રનું વિસર્ગ થઈ જશે. એટલે ક્રમશઃ પ્રથમ પુરુષ દ્વિવચનમાં તહ પ્રત્યય બનશે, મધ્યમ પુરુષ દ્વિવચનમાં તહ પ્રત્યય બનશે, ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વહ અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મહ પ્રત્યય બનશે. ત્યારબાદ મધ્યમ પુરુષ બહુવચનમાં થ પ્રત્યય છે, તેમાં કોઈ પરિવર્તન આવશે નહીં. અને પ્રથમ પુરુષ બહુવચનમાં જી પ્રત્યય છે, જેમાં અહીંયા અભ્યાસ કાર્ય કઈ થઈ રહ્યું છે તો અદ અભ્યસ્તાથી અત કરીશું અને જીમાં રહેલ ઈ તમા ઉમેરતા અતિ પ્રત્યય બનશે. આ રીતે પ્રત્યય જોઈ લઈએ લટ્લકારના પ્રથમ પુરુષના પરસ્મય પદ. તો તી તહ અતિ, સી થહ થ, મી વહ મહ પ્રત્યયો બનશે. બરાબર છે. હવે તો પ્રત્યય આપણા માટે સિદ્ધ થઈ ગયા છે, યાની સાક્ષાત્કાર થઈ ગયા છે. તીપનો તી, તસનો તહ, જીનો અહીંયા અતિ અભ્યસ્ત છે, સીપનો સી, થસનો થહ, થામાં કોઈ સૂત્ર નહીં, મીપનો મી, વસનો વહ, મસનો મહ. તો આ આપણા પ્રત્યય છે. ત્રણ ટીપ સીપ ને મીપ એ પીઠ છે અને હલાદી પીઠ છે, હલાદી પીઠ છે અને હલાદી પીઠ હોવાના કારણે શું કરીશું તો કે સાર્વધાતુક આર્ધાતુકયો ઇગંત અંગસ્ય ગુણો ભવતી, યાની ગુણ થશે. બાકી બધા અપિત છે, કેમિથી ચ સૂત્રથી ગુણનો નિષેધ થશે અપિતમાં. પણ અજાદી અને હલાદી, અજાદી હોય ત્યારે પ્રથમ પુરુષ બહુવચન અતિ છે તો આવશે રુકારાંત છે એટલે ઇકો એણથી સીધો રૂનો ર થશે. ઓકે, બધું બરાબર છે, જાણીએ છીએ. આવી જઈએ પ્રક્રિયા તરફ. થાતું છે બને તો વિડીયો ઓન. ધાતુ છે, શ્રુ નીચે અનુદાત્ત છે, શ્રુ ગતો કોઈ ઈતકરણનું સૂત્ર લાગશે નહીં એટલે પરસ્મયપદી ધાતુ છે. જ્યોત્સના. હા સર, ધ્રુવ ધાતુ છે, એમાં ચારે સરોદથી મુક્ત હોવાથી શેષાત કર્તરી પરસ્મય પદ એટલે લટ લકાર પરસ્મય પદના પ્રત્યયો લગાવીશું. કર્તરી શબ્દ ઇત્યાદિ શ્લુથી સપનો લોપ, શ્લવથી દિત્વ એટલે શ્રુ શ્રુ, હલાદિશથી હજી વાર છે, ઉરત હા ઉરત, ઉરત અને ઉરણ રપરથી સશ્રુ, હલાદી શેષથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ,
એટલે સરૂ. અને હવે બહુલમ છંદસી. છંદસ તો નહીં, સીધું જ છે, ગુણ જ કરવાનો છે. હા, ગુણ જ. કારણ પણ પેલા પ્રત્યય લાવી દઈએ. ટીપ. સર અહીંયા પેલું સૂત્ર લાગશે નહીં બહુલમ છંદસી, ધાતુ છંદસ છે. એટલે આપણે પ્રક્રિયા તો સીસરતી એવું બને છે. પેલામાં લખાયું નથી, પેલી બુકમાં તો સ્પષ્ટતા સહજબોધમાં જે તમે બતાવ્યા ને ધાતુ, હમ. પણ સસર ઈકાર સસરતી છે કે સીસરતી છે? સર આપણે બનાવી પ્રક્રિયા તો સીસરતી, સીસૃત સીસરતી એવી રીતે બનાવી, શીશરતી હે. જોઈ લઈએ, પણ જોઈ લઈએ. એક મિનિટ, ક્યાં આપણે બનાવ્યું હતું? એટલે સર આપણે ગઈ વખતની બેચમાં. કઈ વખતની બેચમાં? તો હમ. ધાતુ પડ્યો હોવો જોઈએ, જોઈ લઈએ. અષ્ટાધ્યાયમાં પડ્યો હોવો જોઈએ. તો બે રીતે હશે. ધાતુ પાઠ ત્યાં તો સસરતી જ છે. જોઈએ ક્યાંક નીચે પડ્યો હોય તો. આ છે બરાબર. હુ, ભી, હ્રી, પ્રુ, પ્રુ, ભ્રુ, મા, હા, દા, ધા, નીચ, વીચ, વિશ, કૃ, પ્રુ, પ્રુ, શ્રુ, કતો. પછી આગળ આવીએ તો હાથમાં તો આવ્યો નહીં. અને આપણા માતાજી શું કહી રહ્યા છે? અહીંયા જોઈએ, ધાતુ પાઠમાં આવીએ. સસરતી છે, સસરતી છે. મેં અહીંયા બહુલમ છંદસી હોય તો પાછું તમે કહો છો તેમ લાગુ પડે છે. મને ખ્યાલ છે ક્યાંક જોવામાં આવ્યું હતું, બે રૂપો થાય છે. અહીંયા સર વેબસાઇટમાં એક શ્રુવ ગતવ ધાતુ છે, ભવાદી નો પરસ્મય પદ ઈચ્છા કર્મક અનિત. જેમાં સરતી રૂપ બનાવ્યું છે, પણ એમાં બે રૂપ છે, ધાવતી અને સરતી. સસરતી તો અહીંયા છે જ ચોથા પ્રકરણમાં, પણ વિકલ્પ વાળો હાથમાં નહીં આવ્યો. બહુલમ એટલે કે અહીંયા સર્ચ માર્યું ને તો બંને શ્રુવ આવ્યું છે. સર હા. આજે શું બનાવ્યું હતું? હા, સસરતી બનાવી છે ને, તો હા. એમાં બાજુમાં હશે ને કે આવું રૂપ ક્રિયાપદ ક્યાં વપરાયું છે સાહિત્યમાં, તો ત્યાં ખબર પડી જશે કે એવું વપરાય છે કે પછી સીસરતી વપરાય છે. જોઈ લઈએ. ગીતમાં કાળું દેખાય છે, એક ફરી પાછા નજર કરી લઈએ, જેથી સોલ્યુશન આવી જાય. ક્યાં ગયું? પાછું ખોવાઈ ગયું. નીચે 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 આવે છે. અહીંયા છે 18માં. હા. બરાબર, એને ખોલીએ તો આ ખોલ્યો, પણ કોઈ બીજું વિશેષ ચિહ્ન દેખાતું નથી આ જગ્યા પર. પણ ક્યાંક મને પણ અંદાજ છે કે બે થતા હતા. હા સર, ગયા વર્ષે તમે એ જ કીધું હતું, બહુલમ છંદસી. આ ધાતુને સીધા પેલામાં જઈએ, ક્યાં? તો કે અભ્યાસ, સંસ્કૃત અભ્યાસ. ક્રિયાપદ સીધો ધાતુ નાખીએ.
ભવાદી શ્રુગત જુહત્યાદિ. અચ્છા, ભવાદી તો આપણે નથી એટલે એને જોતા નહીં. જુહત્યાદિ કર્તરી પ્રયોગ. સશક્તિ બરાબર. આમાં પણ નથી. કર્તરી પ્રયોગ પરસ્મય પદ. કર્મણી તો જોવાનું નહીં. અન્ય ભવાદીમાં જતા રહ્યા. જુહત્યાદિ. તો શું કરીએ? બહુલમ છંદસી હોય તો થાય, પણ અહીંયા ક્યાંય દેખાયો નથી. અચ્છા, પ્રયોગ. પ્રયોગ, હા એ જો હા, પ્રયોગ આપણને ક્યાં મળે? છાંદસ પછી વેદમાંથી ક્યાંથી હશે એનું પ્રયોગ ક્યાં મળશે? વેબસાઇટ પર ને? ઉદાહરણ. હા વેબસાઇટ. અચ્છા, અહીંયા ધારો કે સસરથી આ પ્રયોગ ખાલી છે. એ આપ્યું નહીં. હમ જવા દઈએ સસરતીમાં. સર માતાજીને અત્યારે પેલું જો અત્યારે ગણ જ ચાલુ છે, પણ એમને ઋકારાંત એક જ ધાતુ ચલાવ્યું, પછી બધા સેમ પ્રક્રિયા છે એવી રીતે કહી દીધું, નહીં તો પાછું એમાંય ખ્યાલ આવી જતો. હા, એમનું આ ટેક્સ આપણે એમની બુક જે છે એમાં બી આપણે આ જ રહી છે, આ જ છે. બુકમાં તો સંસ્કૃત છે. બરાબર છે. હા, જ્યાં છાંદસ આવે છે ત્યાં એમણે અયમ છાંદસ અહીંયા લખ્યું છે, અહીંયા લખ્યું છે, અહીંયા લખ્યું છે, અહીંયા લખ્યું છે. પણ સર આપણે ક્યાંથી લાયા એ ખબર નહીં પડતી. એટલે ક્યાંક આવ્યું તું ખરું નજરમાં. કદાચ પેલી અષ્ટાધ્યાયી.com જ હોવું જોઈએ, પણ પછી આપણે સુધારી લીધું કારણ કે એ અપડેટ થતી રહે છે. મારા જોવામાં ક્યાંક આવ્યું હતું, એ મને અંદાજ આવે છે, પણ હાલમાં ક્યાં હતું. અહીંયા બી શરૂઆત જોઈએ તો ગા છે છાંદસ, પછી કી છે, શ્રુમાં છે નહીં. સીધા ધનમાં આવી જઈએ, જન્મ આવી જઈએ છે, દેશમાં આવી જઈએ છે, અને તુરમાં. બરાબર. છાંદસ હોય તો થાય. ઓકે, જેમ છે એમ ચલાવો તો સર પછી બરાબર. પછી જોઈએ. તો સસરુ અને ટી ટીપ. ટીપ. પણ યલંત્યમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપ દર્શનમ લોપ એટલે તી. હલાદી પિત્ત હોવાથી સાર્વધાતુ કાર્ય ધાતુ કયોથી ગુણ એટલે રૂ નો અર સલંત એમાં અર ને અચ્છા, પાછળ તી હલંતમાં ભળી જશે અને ર ટીમાં રેપ ઉપર જતો રહેશે. રેપ. ઉપર જતો રહેશે એટલે સસરતી. સહ
સહસરતી તે તે જાય છે. તે જાય છે અથવા સરકે છે. જાય છે, સરકે છે. ઓકે, દ્વિવચનમાં આવી જઈએ. ધાતુ છે શ્રુ અનુદાત્ત. શ્રુ અનુદાત્ત. સુરેશ. શ્રુ ધાતુ છે. કર્તરી શપ. જુહોત્યાદિભ્યઃ શ્લુ સૂત્રથી સપનો લોપ થશે. શ્લૌ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે શ્રુ થશે. ઉરથી અત અને ઉરણ રપરથી અર થતા સરશ્રુ થશે. હલાદી શેષ સૂત્રથી રનલોપ થતા સશ્રુ થશે. પ્રત્યય તસ ન વિભક્તો તુષ્મા સૂત્ર રોકેલી એટલે સસ જુસો રૂથી ઋત્વ થશે. ઉપદેશ અજમ નાસિક ઈ સૂત્રથી અન્નાસિક પુને ઈ સંજ્ઞા થશે એટલે તસ્ય લોપ દર્શનમ લોપ. ખર અવસાને વિસર્જન્ય સૂત્રથી રનો વિસર્ગ થઈ જશે એટલે જોડી દેતા સશ્રુત તૌ સશ્રુત તે બે સરકે છે. સરકે છે, જાય છે. જાય છે સરકે છે. થોડુંક ક્રિયા પણ પર નજર કરી લઈએ. અહીંયા સસરતી પ્રક્રિયા શું કર્યું છે ડિટેલમાં આવીએ. શ્રુગતૌ શ્રુપવાદયો ધાતવ ધાતુ સંજ્ઞા. શ્રુ લટ વર્તમાને લટ તો બરાબર. લટની પ્રક્રિયા કરી હલંત્યમ લ હલંત બનાવી દો. શેષાત કર્તરી પરસ્મય પદમ બનાવી દીધો. પછી સીધું વિકરણ તો વચ્ચે આવ્યો જ નહીં ને, પ્રત્યય સીધો આવી ગયો. તિપ્તસ્થી પછી ટીપની પ્રક્રિયા તસ્ય લોપ. તિંગસિત સાર્વધાતુમ. તિંગસિત સાર્વધાતુકમ એટલે પ્રત્યયની વાત. પછી કર્તરી શપ લાવ્યા. શ્રુ શક્તિ જ્યોત્યાદિથી સપ ગયો. પછી શું કર્યું? દ્વિત્વાભ્યાસ તો કર્યો જ નહીં. કર્તરી શપ હા સર. જ્યોત્યાદિ શ્લુ કરી દીધું. પણ જેવો શ્લુ લાગે તો આપણે શું કરવું પડે? પહેલા દ્વિત્વ કરવું પડે અભ્યાસ કાર્ય કરવું પડે ને. તો એ તો અને લાવ્યા ગુણ જ કરવું. એ તો લાવ્યા જ નહીં. પછી નીચે લાવ્યા સર. ગુણ કરીને ડાયરેક્ટ પછી તો એને પહેલા જ ગુણ કરી દીધો આ સાર્વધાતુક હોવાને કારણે. પછી સ્લો કરી દીધું પણ ગુણ કરીને કરી દીધું. તો સરસર પૂર્વ અભ્યાસ ઉભય અભ્યાસ નામકરણ પદ તો છેલ્લા આવે સુક્ત્યંતમ. પછી હલાદી શેષા કરી. બરાબર છે. આમાં કેવું બોલી સર અંગ બનાવે પહેલા જ પેલી પ્રત્યય લાઈન મૂકી દીધું. સીધો પ્રત્યય લાવી દીધો. બીજું જોઈએ. આમ તો સર આમ જોવા જઈએ તો પ્રત્યય પહેલો જ આવી જાય પછી વિક્રમ પ્રત્યય આવે ને. આપણે તો સરળતા માટે કરીએ છીએ પણ પ્રત્યય આવે પછી જ વિક્રમ પ્રત્યય આવે ને, કેમ કે 4 લકારમાંથી શ્લુ લાગે તો ના એ પ્રક્રિયા તો ખોટી છે નીચે. જે સાર્વધાતુક અર્ધધાતુક સૂત્રથી પહેલો ગુણ કરે એ, પણ આમ પહેલું તસ આવે પછી જ છપાવે. અહીંયા જોઈએ બીજામાં શું કર્યું? દ્વિવચનમાં વર્તમાન લટ. અચ્છા મેં પેલો મોટા ડિટેલ ઉપદેશ યાની લટની પ્રક્રિયા લ શેષાત. પછી સીધું પ્રત્યય. પછી પ્રત્યયનો ઔપદેશિક પ્રત્યયનો પ્રત્યય બનાવે વર્તમાન લટનો. બસ એ પૂરો જ નહીં થયો ને. કર્તરી શબ્દ કરી લીધો. નવી વક્તા રોકી લે છે પણ રોક્યા પછી પાછો કર્તરી શબ્દ નાખી દીધો વિકરણ. એ તો પૂરું જ નહીં થયું. શ્લુ આવી ગયો. શ્લુ આવવાથી સપનો લોપ કરી નાખ્યો. સારો ધાતુ કમપિત કેમિતિ છે ગુણનો નિષેધ.
સસ તો હજી એમને એમ સ્લવ થી અહીંયા દીત્વ હોય, સ્લવ અહીંયા લાગતાની સાથે દીત્વ ચાલુ થઈ જશે. પૂર્વ અભ્યાસ એ તો બરાબર. આ છેલ્લે હવે અહીંયા ઉરત આવી, અહીંયા ઉરત આવી. એક વખત મને તો આવ્યું. અચ્છા, ઉરત એ હજી અધૂરું છે. એમાં એનાથી તો અજ આવશે, ઉરણ પરથી ર આવશે. સસ એ તો સસ જશો તો જાણે બરાબર છે. ઓકે, સસરું તહ તે બે સરકે છે. ત્રીજું રૂપ પણ જુદું બનવાનું છે. કર્માભાઈ, ધાતુ છે શ્રુ અનુદાત્ત. કર્તરી સપ જુહોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ અને શ્લવ સૂત્રથી ધાતુનું દ્વિત્વ એટલે શ્રુ. ઉરત ઉરન રપર એ સૂત્રથી રૂનો ર એટલે સરસરૂ. હલાદિ શેષ એ સૂત્રથી હલંતરનો લોપ એટલે સસરૂ. મૂળ પ્રત્યય છે જી. અદ અભ્યસ્તાત એ સૂત્રથી અત અને જીમાં રહેલો ઈ એ તીમાં આપતા અતિ. અજાદી અપિત હોવાને કારણે અહીંયા ઈ કોઈ અણશી એ સૂત્રથી શ્રુમાં રહેલા રૂનો ર. કોઈ અણ છે. હા, ઈ કોઈ અણશી અને જોડતા સસરતી. તે સસરતી. આ અને આર અને અહીંયા નાખી દીધી અને તે સસરતી તે બધા સરકે છે. મધ્ય પુરુષ નંદની ધાતુ છે શ્રુ. નંદની અસ્તિ વા? હા સર. વિકરણ પ્રત્યય છે શપ. જુહોત્યાદિભ્ય સ્લુહ સૂત્રથી શપનો લોપ કરીશું અને સ્લોહ સૂત્રથી દ્વિત્વ કરીશું માટે શ્રુ. ઉરત સૂત્રથી સરશ્રુ કરીશું અને હલાદી શેષ સૂત્રથી પૂર્વે અભ્યસ્તમાં રહેલા એક હલનો લોપ કરીશું માટે સશ્રુ. મૂળ પ્રત્યય છે સિપ. સિપમાં પનિહલ અંત્યમ સૂત્રથી સંજ્ઞા કરીશું અને સી એ હલાદી અપિત છે માટે કોઈ સૂત્ર લાગતું નથી અને આદેશ પ્રત્યયો સૂત્રથી દંત સકારનો મૂર્ધન્ય સકાર કરીશું માટે સશ્રુ. એની હલાદી અપિત છે કે પિત છે? પીત છે સર. તો તમે અપિત કહો છો. હવે શું થશે બોલો આગળ? પિત હોય તો? હા સર. સાર્વધાતુ કાર્ક ધાતુ કયો સૂત્રથી રૂનો અર્થ હશે? એટલે સ રૂમ અને એટલે હલન સમા અબળી જતા સ શ્રી. હલંત્ર એ આ રેફ જે છે દંત સકારનો આદિત્ય પ્રત્યય સૂત્રથી મૂર્ધન્ય સકાર થશે અને આ રેફ ને રને માથા ઉપર મૂકી દે. ઓકે. ત્વમ શ્રી ત્વમ શ્રી તું સરખે છે. બરાબર છે. સાવધાની હતી તો દુર્ઘટના. ઓકે. દ્વિવચન મધ્યમ પુરુષ દ્વિવચન ધાતુ છે શ્રુ અનુદાત્ત. પલક. હા સર.
કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય. જો ઇત્યાદિભ્ય શ્લોથી સ્વપ્ન લોપ અને શ્લોકથી ધિત્વ એટલે શ્રુ શ્રુ. ઉરત સૂત્રથી અત અને ઉરણરપર સૂત્રથી ર એટલે સરસૃ. હલાદી શેષ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલા રનો લોપ એટલે સસૃ. મૂળ પ્રત્યય છે થસ. થસમાં નવિભક્તો તુષ્મા સૂત્રથી સજ હશે સજ જુસુરુ તિરુત્વ. ઉપદેશે અચરણાસિકથી અનુનાસિકોની સંજ્ઞા. ખર અને વિસર્જન્ય સૂત્રથી રનો વિસર્ગ એટલે થ પ્રત્યવંશી. જોડી દેવાનું યુવા સસૃ થ. તમે બે સરખો છો. હેતલબેન, ધાતુ છે શ્રુ. અનુદાત્ત. હેતલબેન, બોલો સર, અવાજ નહીં સંભળાતો તમારો. બોલો. ડિસ્ટર્બ આવતું હતું પણ વાંધો નહીં, સંભળાય છે. વિકરણ આવશે કર્તરી શબ્દ જો તે દિવ્યસ્તુથી શબ્દનો લોપ કરીશું. શ્લોકથી ધાતુમાં દ્વિત્વ કરીશું એટલે સુશ્રુ. ઉરત ઉરણ રપરથી ઋનો ર કરીશું એટલે સરસૃ. હલાદિશેષથી પૂર્વ અભ્યાસનો એક હલનો લોપ કરીશું એટલે સસૃ થશે. પ્રત્યય છે આપણો થ. કોઈ સૂત્ર લાગશે ને સીધું જોડી જ દેવાનું. સસૃ થ. યુયમ સસૃ થ. તમારે બધાએ ની તમે બધા સરખો છો. ઉત્તમ પુરુષ એક વચન ધાતુ છે શ્રુ. રવિન્દ્ર, હા, શ્રુ ધાતુ છે કર્તરી શબ્દ લાગશે જો ઇત્યાદિ બે શ્લોથી સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી દ્વિત્વ થશે એટલે શ્રુ શ્રુ થશે. ઉરત ઉરણ રપરથી સરશ્રુ થશે. હલાદી શેષથી એક હલનો લોપ થશે એટલે સશ્રુ થશે. પ્રત્યય છે મી. પની હલન સૂત્રથી વિકરણ થશે. પિત હોવાના કારણે સાર ધાતુ કાર ધાતુ થી ગુણ થશે એટલે ઋનો ગુણ અર થશે. જોડી દેતા સસર્મી. અહમ સસર્મી. હું સરખું છું. દ્વિવચન. ઉત્તમ પુરુષ દ્વિવચન ધાતુ છે શ્રુ. અનુદાત્ત. હતિ. હવતી. કર્તરી શબ્દ જ્યોત્યાદિભ્ય સ્મૃ સૂત્રથી સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી શ્રુ શ્રુ થશે. ઉરત સૂત્રથી અને પૂરણ રક્તરથી સરશ્રુ થશે. હલાદી શેષથી સશ્રુ થશે. પ્રત્યય છે વસ. વસમાં નિત્યમ ગીતથી સનો લોપ થશે. નહીં કરવો. નહીં કરવો. ઋતુથી ઋત્વ થશે. ઉપદેશ જન્મનાશી સંજ્ઞા થશે. અને કરવસાની સૂત્રથી રનું વિસર્ગ થઈ જશે એટલે વહ થશે. અને પિત હોવાથી ગુણનો નિશ્ચિત થશે. આવન સસરું. જગદીશ બહુવચન ધાતુ છે શ્રુ. જગદીશ, હરી, જગદીશ,
નીકળી ગયા. ટીના. હા સર, સ્ત્રુ ધાતુ છે, કર્તરી શક્તિ વિકરણ પ્રત્યય લાગશે. જુઓ ત્યાદિ બે શ્રુહ સૂત્રથી શબ્દનો લોપ થશે અને શ્લવ સૂત્રથી ધાતુની વિકૃત થતા શ્રુ. પૂરક સૂત્રથી અભ્યાસમાં રહેલા ઋના સ્થાને અ થશે અને પૂરણ રપરહ સૂત્રથી અર થતા સરશ્રુ. હલાદિ શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હલનો લોપ થશે એટલે રનો લોપ થતા સશ્રુ. ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે મસ. મસમાં સની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થાય છે, પરંતુ ન વિભક્તો તુસ્મા સૂત્ર રોકી લે છે. સસ જુસો રૂહુ સૂત્રથી ઋત્વ થશે. રમાં અનુનાસિક ઉની ઉપદેશે અજનુનાસિક ઇથી સંજ્ઞા. હલંતર કર વસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે એટલે મહ પ્રત્યય બનશે. મહ એ હલાદી અપિત હોવાને કારણે સાર્વધાતુકમ અપિત કિંગિતિ જ સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે, તે છોડી દેવાનું રહેશે. સશ્રુમહ. વયમ સશ્રુમહ. અમે બધા સરકીએ છીએ. યાદ કરી લઈએ. પ્રથમ પુરુષ એક વચન. સહ સસર્તિ તૌ સશ્રુતઃ તે સસ્રતિ. મધ્યમ પુરુષ એક વચન. ત્વમ સસર્ષિ દ્વિવચન. યુવામ સશ્રુતઃ यूयम सश्रुथ. उत्तम पुरुष एक वचन. अहम ससर्मि आवाम सश्रुवः वयम सश्रुमः. जगदीश. હા સર, ઓટોમેટિક લેફ્ટ થઈ જવાય. नो प्रॉब्लम. પ્રથમ પુરુષમાં હા, પ્રથમ પુરુષ સહ સસર્તિ તૌ સશ્રુતઃ તે સસરતિ. મધ્યમ પુરુષ ત્વમ સસર્ષિ યુવામ સશ્રુતઃ यूयम सश्रुतः. उत्तम पुरुष अहम ससर्मि आवाम सश्रुवः वयम सश्रुमः. सुरेश. सह ससर्ति तौ सश्रुतः ते सस्रति. वाम ससर्षि युवाम सश्रुतः यूयम सश्रुथ. अहम ससर्मि आवाम सश्रुवः वयम सश्रुमः. ज्योत्सना. सह ससर्ति तौ सश्रुतः ते ससर्ति. त्वं ससर्षि युवां सश्रुतः यूयं सश्रुथ. अहं ससर्मि आवां सश्रुवः वयं सश्रुमः. ज्योत्सना ते ससर्ति सस्रति. सस्रति. कर्मा भाई. सह ससर्ति तौ सश्रुतः ते सस्रति. त्वं ससर्षि युवां सश्रुतः यूयं सश्रुथ. अहं ससर्मि आवां सश्रुवः वयं सश्रुमः. नंदनी. हाँ सर, सह ससर्ति तौ सश्रुतः ते सस्रति. त्वं ससर्षि युवां सश्रुतः यूयं सश्रुथ. अहम ससर्मि आवां सश्रुवः અને વયમ સશ્રુમઃ. पलक. સહ સસર્તિ તૌ સશ્રુતઃ તે સસ્રતિ. ત્વં સસર્ષિ યુવાં સશ્રુતઃ यूयं सश्रुथ. अहं ससर्मि आवां सश्रुवः वयं सश्रुमः. आयत. हाँ, सह ससर्ति तौ सश्रुतः ते सस्रति. त्वं ससर्षि युवां सश्रुतः यूयं सश्रुथ. अहं ससर्मि आवां सश्रुवः वयं सश्रुमः. टीना. सह ससर्ति तौ सश्रुतः
ते सस्रति त्वं ससर्षि युवां सश्रुतः यूयं सश्रुत अहं ससर्मि आवां सश्रुवः वयं सश्रुमः। हेतल हाँ सर। सः ससर्ति तौ सश्रुतः ते सस्रति त्वं ससर्षि युवां सश्रुतः यूयं सश्रुत अहं ससर्मि आवां सश्रुवः वयं सश्रुमः। रविंद्र हाँ। सः ससर्ति तौ सश्रुतः ते सस्रति त्वं ससर्षि युवां सश्रुतः यूयं सश्रुत अहं ससर्मि आवां सश्रुवः वयं सश्रुमः। सुनीता सः ससर्ति तो सश्रुतः ते सस्रति त्वं ससर्षि युवां सश्रुत यूयं सश्रुत अहं ससर्मि आवां सश्रुवः वयं सश्रुमः। बराबर है। गाड़ी पाटा पर 51 ખેંચી લઈએ લંગને લંગ લકાર ખેંચી લઈએ બીજો ઓકે પાયલબેન પ્રત્યય પરસ્મય પદ હા સર પ્રથમ પુરુષ એક વચનમાં ટીપ પ્રત્યય છે અને મધ્યમ પુરુષ એક વચનમાં સીપ પ્રત્યય છે બંનેમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને ઇતશ્ચ સૂત્રથી બંનેમાં ઈનો લોપ થશે એટલે પ્રથમ પુરુષ એક વચનમાં ત પ્રત્યય બનશે અને મધ્યમ પુરુષ એક વચનમાં સ પ્રત્યય બનશે સની પ્રક્રિયા દરમિયાન વિસર્ગ સુધી જશે એટલે ના નહીં જાય અહીંયા તો અપૃક્ત એકાલ પ્રત્યય સૂત્રથી લોપ થઈ જશે હા પછી પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ પ્રત્યય છે મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ પ્રત્યય છે મધ્યમ પુરુષ બહુવચનમાં થ પ્રત્યય છે અને ઉત્તમ પુરુષ એક વચનમાં મી પ્રત્યય છે ચારેયમાં તસ થસ તમીપામ તાંતન તામાઓ સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ થશે થસના સ્થાને તમનો આદેશ થશે થના સ્થાને તનો આદેશ થશે અને મીપના સ્થાને અમનો આદેશ થશે પછી પ્રથમ પુરુષ બહુવચનમાં જી પ્રત્યય છે જીમાં સીજભ્યસ્ત વિધિભ્યસ્ત સૂત્રથી જીના સ્થાને જૂસનો આદેશ થશે જૂસમાં ચૂંટું સૂત્રથી જનિત સંજ્ઞા થશે અને ઉસ રહેશે ઉસમાં ન વિભક્તો તુષ્મા સૂત્રથી સ જશે નહીં સસજુષોરુથી ઋત્વ થશે રમાં જે અનુનાસિક ઉ છે એની ઉપદેશે અજનુનાસિક ઇપ્તિત સંજ્ઞા થશે અને ખરવસાનીય વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે એટલે ઉભું પ્રત્યય બનશે પછી ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ પ્રત્યય છે અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મસ પ્રત્યય છે બંનેમાં નિત્યમ ગીત સૂત્રથી સનોરૂપ થશે એટલે ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વ પ્રત્યય બનશે અને બહુવચનમાં મ પ્રત્યય બનશે આમ ત તામ ઉ સ તમ ત અમ વ મ પ્રત્યય બનશે અને લુઅંગ લંગ લુઅંગ સ્વરૂપદાત સૂત્રથી અંગની આગળ અટનું આગમ થશે પ્રક્રિયા દરમિયાન અને એવું હોય તો જુસી સૂત્ર લાગશે સર અહીંયા જૂસ છે ને એટલે ગુણ થશે જુસી સૂત્રથી બરાબર છે લંગ પરસ્મય પદ ટીપનો ત હલંત તસનો તામ છીનો ઉહુ સીપનો સ હલંત થસ તમ થનો ત મીપનો અમ વસનો વ અને મસનો મ આમાંથી પીઠ 2 અને 3 પણ 1 મીપ અજાદી પીઠ તો ગુણ જ કરશે અને અહીંયા 2 ત અને શ હલંત હોવાના કારણે અપૃક્ત એકાલ થઈ જવાના છે અને હલ્યાભ્યો દીર્ઘાત સુતિષ્ય પૃક્તમ હલ પણ પાછળ કોણ રહેવાનું છે ર રહેવાનું છે યાની ખરવસાનયો વિસર્જનીયથી વિસર્ગ થઈ જશે
જગદીશ, પ્રથમ પુરુષ એક વચન, લંગ લકાર. ધાતુ છે ધાતુ છે શ્રુ. તસ્મૈ પદના રૂપ બનાવીએ. કર્તરી શબ્દ શબ્દ વિકરણ પ્રત્યય લગાવીશું અને જુહોત્યાદિ સૂત્રથી શબ્દનો લોપ કરીશું. શ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ કરીશું એટલે સુશ્રુ. અને ઉરથી અ અને ઉરણ રફરથી સલશ્રુ. કલાદી શેષથી પૂર્વ અભ્યાસમાં રહે પ્રથમ અને બાકી નામનો લોપ કરીશું એટલે સત્શ્રુ. લંગ લકાર પ્રથમ પુરુષ એક વચન. મૂળ ઔપદેશિક અવસ્થાનો પ્રત્યય છે તે. ટીપમાં પ હલન છે તો હલનક્ષેપ સૂત્રથી તેનું ઇતકરણ કરીશું તસે લોપદર્શનમ લોપ. અને તમારે એનું ઇતચ્છ સૂત્રથી લોપ થઈ જશે. અને હલ્યાત આપ્યો દીર્ઘાત સુતિષ્ઠ પૃથમ ફલથી તનો પણ લોપ કરીશું. અંગમાં લંગ લકારના પ્રત્યયો બનાવી રહ્યા છીએ, રૂપો બનાવી રહ્યા છીએ. તો લુંગ લંગ રૂવંગ સ્પટ ઉદાત્ત સૂત્રથી અટનો આગમ કરીશું. કટમાં હલન છે તો હલન કેમ શું થાય તેનું વિસ્તરણ થશે. અને અત્યંત ટકીતો પ્રમાણે અતિશ્રકાનો આગમ હોવાથી આદિમાં બેસશે એટલે અશ્રુ. અને અહીંયા સરમાં કર અવસ્થાન એવો વિસર્જનીયથી રનો વિસર્ગ થઈ જશે એટલે રૂપ બનશે સહ અસત પહેલા તો તે ગઈકાલે સરકતો હતો. પહેલા તો આ ટીપ જે છે એમાં ત ઇતશ્ચથી ત હલન થઈ ગયો, પણ ટીપ જે છે એ કેવો છે તો કે પિત્ત છે. તો પિત્ત હોવાને કારણે આપણે પહેલા ગુણ કરી દઈશું. તો ગુણ કરીએ તો હા બરાબર, ત્યાં અર થશે એટલે સ હલંત રૂ નો આપણે ગુણ કરીએ અને અર થઈ અને જશે. ત્યારબાદ જે પછી રને કર અવસ્થાન એવું વિસર્જનથી વિસર્જ. આને હલ્યાભ્યો દીર્ઘાત સુતિષ્ય પૃક્તમ હલ થી. હા એ તો કરી દીધું બરાબર. છે. અને હવે જોડીએ તો અ સ પછી આ અ છે તો સ માં આવી ગયો અને હવે આ રેપ છે ને તો એને ખર અવસ્થાન એવું વિસર્જનીય વિસર્ગ. પાછળ તો રહ્યું નહીં. અ સ બરાબર. સહ સહ અ સ સહ તે ગઈકાલે સરકતો હતો. દ્વિવચન. સુરેશ, ધાતુ છે શ્રુ અનુદાત્ત કર્તરી શબ્દ. શ્રુ ધાતુ છે કર્તરી શબ્દ જુહોત્યાદિભ્યઃ શ્લુ સૂત્રથી સપનો લોપ થશે. ઉરથી અ અને ઉરણ રપાથી અર્થ થતા સરશ્રુ થશે. હલાદી શેષ સૂત્રથી રનો લોપ થતા સશ્રુ થશે. પ્રત્યય છે તસ 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 તમીપામ તાન તંતામાં સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ થતા લોંગ લાંગ લોંગ શરૂદાત્ત સૂત્રથી અર્થનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. અને જોડી દેતા અસશ્રુતામ તૌ અસશ્રુતામ તે બે ગઈકાલે સરકતા હતા. જોશના બહુવચન. ધાતુ છે શ્રુ. શ્રુ કર્તરી શબ્દ જ્યોત્યાદિભ્ય શ્લુથી સપનો લોપ. શ્લવથી દ્વિત્વ એટલે શ્રુ. ઉરથી અર અને ઉરણ રપરથી અર એટલે સરશ્રુ. અને હલાદી શેષથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરતા તશ્રુ. પ્રત્યય છે તસ. તસ તસ તમીપામ તામ તમ તામહથી તામ થશે. હલાદી પ્રત્યય તસ ટીપ તસ તસ તો આપણે કરી નાખ્યો. જી સિજભ્ય વિધિભ્યશ્ચથી જુસ થશે. ઝેર જુસ થી જુસ થશે એટલે પછી જમાં ટૂટુ સૂત્રથી જનો લોપ થશે એટલે ઉસ. ઉસમાં સ એની ન વિભક્ત ઉસમાંથી જશે નહીં એટલે સસ જુસોથી ઋત્વ ર વત્તા ઉ એટલે ઉપદેશ અનુનાસિક થી અને ર ખરવસાનો વિસર્જન્યથી વિસર્ગ થશે એટલે ઉઘુ. એ અજાદી અપિત હોવાથી જુસી ચ સૂત્રથી ગુણ થશે.
એટલે રૂ નો અર. અને જોડી દે આગળ પછી લુઆંગ લાંગ લુઆંગ થી અટ નો આગમ થશે. અટમાં ટ ની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે લોપા લોપો આદ્યંતો ટકીતો સૂત્રથી આગળ બેસશે એટલે તે અસસ્રુહુ તે અસસ્રુહુ સમ આવી જશે પછી ર હલંત છે એટલે ક્યાં ઉ નાખી પડી જશે ક્યાં નાખી દઈશું સસ્રુહુ સ હા રૂહુ ર ની અંદર ઉ અસસ્રુહુ અસસરુહુ 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 તે અસસરુહુ તે ગઈકાલે સરકતા હતા તે બધા કર્માભાઈ મધ્યમ પુરુષ એક વચન ધાતુ છે કર્તા વિભક્ત્યાદિ શ્લુવ સૂત્રથી સપનો લોપ અને શ્લવ સૂત્રથી ધાતુનો દ્વિત્વ એટલે સૂક્ષ્મ. પુરત પુરણ રપરહ એ સૂત્રથી ર એટલે સરસ. લાધી શેષ એ સૂત્રથી હલંતર અનુલોપ એટલે સસરું. મૂળ પ્રત્યય છે શિપ. હલંત્યમ સૂત્રથી પાનોલોપ અને ઇતજ એ સૂત્રથી સનોલોપ સ્વારેશ. લુઅંગ લંગ લુંગ ષડુદ્ધત્ત એ સૂત્રથી અટનો આગો. હલંત્યમ સૂત્રથી ટનોલોપ આપ્રોચ. કર્માભાઈ સાહેબ શ અપૃક્ત થઈ ગયો અને સાથે શિપ છે એટલે કે પિત્ત છે હલાદી પિત્ત છે તો હલાદી પિત્ત હોય તો સારો ધાતુ કાર ધાતુ કયો હતી ગુણ થશે તો શું કરીશું કે ઋનો અરે હજી એક સહલન અને પછી રૂ આ રૂનો અર્થ થશે અને પાછળ સ છે પણ એ અપૃક્ત હોવાને કારણે હલ ને આવ્યો દીર્ઘાત શિષ્યપૃક્તમ હલ થી સનો લોપ થઈ જશે હવે આ ર રહ્યો અંતે અ સ ર હલન તો હવે શું કરીશું અંતે ખરવસાન વિસર્જનીય થયાને વિસર્ગ કરી દઈએ તો બની જાય ગઈકાલે સરકતો અને સહ પણ અસહ બરાબર છે ઓકે દ્વિવચનમાં પલક ધાતુ છે હા સર કર્તરી શબ્દીકરણ પ્રત્યે જો અત્યાદી ભ્ય શ્લોવ થી શબ્દનો લોપ ને શ્લોવ સૂત્રથી દ્વિત્વ થશે એટલે શ્રુવ શ્રુવ. પુરત થી અર્થ અને ઉરણ રપર સૂત્રથી ર થશે એટલે સરસરૂ. હરાદિશેષ નો લોપ એટલે સસરૂ. મૂળ પ્રત્યય છે થસ. થસમાં તસ થસ મીપામ તાંડન સૂત્રથી થસના સ્થાને તમનો આદેશ સસૃતમ અને લુઅંગ લોંગ લોંગ ષડુદાત સૂત્રથી અટનો આગમ થશે એટલે અસસૃતમ. યુવામ અસસ્રુતમ. તમે બે ગઈકાલે સરકતા હતા. માં કાઢી લઈએ તો બહુવચન થઈ જાય તલબેન ધાતુ છે શ્રુ અનુદાત હા સર વિક્રય હશે કર્તરી શબ્દ જો તે દીધા શ્લોથી સપનો લોપ કરીશું અને શ્લોથી ધાતુમાં દ્વિત્વ કરીશું એટલે શ્રુશ્રુ. પૂરતા ઉરણ પરથી ર કરીશું એટલે સરસૃ. હલાદિશેષથી પૂર્વ અભ્યાસનો એક હલનો લોપ કરીશું એટલે સસૃ. પ્રત્યય છે આપણો તસ્થ મીપામ તાંતન તામાંથી તેના સ્થાને તેનો આદેશ કરીશું. જોડી દેતા ત અને લુંગ લંગ લુંગ પદાર્થથી આપનો આગમ તેની હાલતને સુદર્શિતકરણ કરીશું અને આદ્યંતો ટકી જશું આગળ મૂકશું. યુયમ અસસ્રુત. તમે બધા ગઈકાલે સરકતા હતા
આવી જઈએ ઉત્તમ પુરુષ એક વચન થાતું છે શ્રુ અનુદાત્ત ભવતિ. ભવતિ રવિન્દ્ર. હા. બોલો કોનો વારો? હા. શ્રુ ધાતુ છે, કર્તરી શબ્દ લાગશે. શ્રુતિ સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી દીતો થશે એટલે શ્રુ શ્રુ. ઉરત ઉરણ રપરથી સરશ્રુ થશે. હલાદી શેષાથી એક હલનો લોપ થશે એટલે સશ્રુ થશે. પ્રત્યય છે મીપ. તસ તસ મિલાંતામાંથી અમ થશે. લુંગ લંગ લુઆંગ સળદાથી અટનાગમ થશે. ટાની હલંતમ સૂત્રથી ત્રણ થશે. પિત્ત હોવાના કારણે સાર્વધાતુ કારધાતુ કયોથી ઋણો ગુણ અર્થ હશે. જોડી દેતા અસસર મ અસસરમ અહમ અસસરમ અહમ અસસરમ અહમ અસસરમ. હું ગઈકાલે સરકતો હતો. દ્વિવચનમાં આવી જઈએ ધાતુ છે શ્રુ અનુદાત્ત. નંદની. હા સર. વિકરણ પ્રત્યય છે શપ. જો ત્યાદિભ્ય સ્લોહ સૂત્રથી શપનો લોપ કરીશું અને સ્લોહ સૂત્રથી દ્વિત્વ કરશું માટે સુશ્રુ. પુરત સૂત્રથી સરશ્રુ કરીશું અને હલાદી શેષ સૂત્રથી પૂર્વે અભ્યસ્તમાં રહેલા એક હલનો લોપ કરીશું માટે સશ્રુ. મૂળ પ્રત્યય છે વસ. વસમાં નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ કરીશું અને વ એ હલાદી આપી છે માટે કોઈ સૂત્ર લાગતું નથી ગીતવત હોવાને કારણે. અને લુંગ લંગ લુઅંગ ષડુદાત્ત સૂત્રથી અટનો આગમ કરીશું. અટમાં ટનિહલ અંત્યમ સૂત્રથી સંજ્ઞા કરીશું અને આ દંતો ટકીતો સૂત્રથી આગળ બેસાડીશું માટે અસશ્રુ વ. આવા અસશ્રુ વ. અમે બે ગઈકાલે સરકતા હતા. બરાબર છે. અંતિમ વની જગ્યાએ મ મૂકી દઈએ તો થઈ જાય બહુવચન. ભવતિ બહુવચન. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. દ્વિત્યાદિભ્ય શ્રુ સૂત્રથી સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી શ્રુ થશે. પૂરત સૂત્રથી અને ઉરણ રપ્પર સૂત્રથી અર્થ થશે એટલે ભરભૃ. હલાદી શેષથી ભભૃ થશે. ભરભૃ ક્યાંથી આવી ગયું? અરે સસરું. પ્રત્યય છે મસ્ત. મસ્તમાં નિત્યાંગ ગીતથી સનો લોપ થશે. લંગ લુઅંગ ષડુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. અસશ્રુમાં વયમ અસશ્રુમાં. પ્રથમ પુરુષ એક વચન સહ અસસહ તૌ અસશ્રુતામ તે અસસરુઃ. મધ્યમ પુરુષ એક વચન ત્વમ અસસઃ યુવામ અસશ્રુતમ यूयम अश्रुत.
उत्तम पुरुष एक वचन अहम अससरम आवाम असश्रुव वयम असश्रुम। जगदीश। प्रथम पुरुष सह अस सह तौ असश्रुताम ते अससरुः। मध्यम पुरुष त्वम अस सह युवाम असश्रुतम यूयम असश्रुत। उत्तम पुरुष अससरम आवाम असश्रुव वयम असश्रुम। सुरेश। सः अससः तौ असश्रुतां ते अससरुः। त्वम् अससः युवाम् असश्रुतं यूयम् असश्रुत। अहम् अससरम् आवाम् असश्रुव वयम् असश्रुम। ज्योत्स्ना। सः अससः तौ असश्रुतां ते अससरुः। त्वम् अससः युवाम् असश्रुतं यूयम् असश्रुत। अहम् अससरम् युवाम् असश्रुव वयम् असश्रुम। कर्माबाई। सः अससः तौ असश्रुतां ते अससरुः। त्वम् अससः युवाम् असश्रुतं यूयम् असश्रुत। अहम् अससरम् आवाम् असश्रुव वयम् असश्रुम। नंदनी। हाँ सर। सः अससः तौ असश्रुतां ते अससरुः। त्वम् अससः युवाम् असश्रुतं यूयम् असश्रुत। अहम् अससरम् आवाम् असश्रुव અને વયમ असश्रुम। पलक। सः अससः युवां तौ असश्रुतां ते अससरुः। त्वम् अससः युवाम् असश्रुतं यूयम् असश्रुत। अहम् अससरम् आवाम् असश्रुव અને वयम વયમ असश्रुम। पायल। હા સહ અસસઃ સહ અસસઃ બધા તૌ અસશ્રુતાં તે અસસરુઃ। ત્વम् अससः युवाम् असश्रुतं यूयम् असश्रुत। अहम् अससरम् आवाम् असश्रुव वयम् असश्रुम। पीना। हाँ सर। सः अससः तौ असश्रुतां ते अससरुः। त्वम् अससः युवाम् असश्रुतं यूयम् असश्रुत। अहम् अससरम् आवाम् असश्रुव वयम् असश्रुम। शीतलबेन। हाँ सर। सः अससः तौ असश्रुतां ते अससरुः। त्वम् अससः युवाम् असश्रुतं यूयम् असश्रुत। अहम् अससरम् आवाम् असश्रुव वयम् असश्रुम। हाँ। सः अससः तौ असश्रुतां
તે અશશ્રુઃ ત્વમ અશસઃ યુવામ અશશ્રુતમ यूयम अशश्रुत अहम अशसरम आवाम अशुश्रुव वयम अशश्रुम હતી સ્પીકર સહ અસસઃ તૌ અસશ્રુતામ તે અસસરુઃ ત્વમ અસસઃ યુવામ અસશ્રુતમ यूयम अशश्रुत अहम अशसरम आवाम अशश्रुव वयम अशश्रुम સોરી નામ ભૂલી જાય સુનીતા સહ અસસઃ તો અસશ્રુતામ તે અસશ્રુઃ ત્વમ અસસઃ યુવામ અસશ્રુતમ यूयम अशश्रुत अहम अशस्रम आवाम अशश्रुव वयम अशश्रुम અહમ અહમ अहम अशस्रम બરાબર છે હવે પીના સ્વામી લખ્યું છે ત્યાં પીના એન્ડ સુનીતા ખાલી અને પાયલ લખ્યું છે ત્યાં પાયલ એન્ડ પલક ઓકે છે કોઈને પ્રશ્ન નથી બધા રેડી છે ક્લિયર છે આજે શનિવારના નાતે પ્રહલાદ પછી માળી શું નામ ભરત ક્યારેક ક્યારેક ઓકે સમય પણ આગળ નીકળી ગયા છીએ 2 લકાર આપણે પૂરા કર્યા 50% કામ પૂરું થયું 50% કાલે પૂરું થઈ જશે બરાબર છે કાલે પણ 9 વાગે અને વચ્ચે ક્યાંક મીટિંગ આવી જશે તો થોડું જોતા રહેવું બરાબર છે ઓકે તો મંગલાચરણથી સમાપન કરીએ સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ શુભરાત્રી કાલે પાછા મળીએ શુભરાત્રી શુભરાત્રી